નમસ્તે મિત્રો, પીએમ કિસાનનો હપ્તો ક્યારે મળશે, કઈ તારીખ સુધી આઈડી બનાવી શકાય, તમામ બાબતો જાણીએ. ખેડૂતોને પીએમ કિસાન નિધિનો લાભ મેળવવા જે ફાર્મર આઈડી છે એ ફરજિયાત કરવામાં આવી છે. એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર સર્જાયેલી ટેકનિકલ ખામી દૂર કરાતા ખેડૂતોની જે નોંધણી છે એ પુનઃ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 11.57 લાખ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે. ખેડૂતો પોતે સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે કે પોતાની રીતે તેમજ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વિનામૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે. એક બાબત યાદ રાખવાની છે કે જ્યારે પોતાની રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરતા હો ત્યારે હંમેશા સાચી વેબસાઇટનો ઉપયોગ કરવો, કોઈ ખોટી એપ્લિકેશન કે લિંક ઉપર ક્લિક કરવું નહીં. બીજું મહત્ત્વનું છે કે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાની છે. બીજી એ પણ માહિતી છે કે પીએમ કિસાનના જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી આ ફાર્મર આઈડીની કરાવી છે તેઓને આગામી માસનો હપ્તો મળશે. અન્યથા જે ખેડૂતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેમણે ત્યારબાદ સહાયને પાત્ર રહેશે. એટલે હાલમાં ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે. પછી ઘણા બધા ખેડૂતોનો કે ભાઈ અમારો પીએમ કિસાનનો હપ્તો બંધ થઈ જશે, તો તમારો હપ્તો બંધ નહીં થાય એવી ખોટી અફવાઓની અંદર આપવું નહીં. તમારો હપ્તો ચાલુ રહેશે, પરંતુ તમારે એ ફાર્મર રજિસ્ટ્રી જે છે એ તમારે કરાવી દેવું. ફાર્મર રજિસ્ટ્રી ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. જે રીતે આધાર કાર્ડ અત્યારે આપણને ઘણી બધી બાબતોમાં ઉપયોગી છે, એ જ રીતે ખેડૂતોએ પોતાનો યોજનાઓનો લાભ લેવા માટે ડિજિટલી એમનું પોતાની ક્યાંક આઈડેન્ટિટી માટે ખેડૂતોની એના માટે બહુ ઉપયોગી થશે. તો તમારે એ કરાવી દેવું. એટલે પીએમ કિસાનનો હપ્તો જે છે તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવશો ત્યારબાદ તમને મળવા પાત્ર થશે. એટલે હાલમાં તમારે એ કરાવી દેવાનું છે. 19મો હપ્તો હાલ એવું તમે બધે જોતા હશો કે ભાઈ ડિસેમ્બર માસની અંદર મળવાની શક્યતા છે, તો એ 19મો હપ્તો હશે. તો આપણે વેબસાઇટ પણ જોઈ લઈએ કઈ વેબસાઇટ ઉપર થાય છે. આ જે ફાર્મર રજિસ્ટ્રી છે એ તમારે એગ્રીસ્ટેક ગુજરાત ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું છે. તમારે હંમેશા ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જે લખેલું આવે છે તો ગુજરાતના ખેડૂતોએ તેના ઉપર ક્લિક કરી અને કરવાનું છે રજિસ્ટ્રી. તો અહીં તમે ક્લિક કરી શકો છો. ત્યારબાદ અહીં તમારું ભરેલું હોય તમે ફોર્મ તો અહીં સ્ટેટસ ચેક કરી શકો છો. ત્યારબાદ જો નવી આઈડી બનાવવાની હોય તમે નીચે ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ અને આધાર કાર્ડ નાખી ઓટીપી નાખી એટલે તમારું એ આઈડી બની જશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ફરી ઓટીપી આવશે અને લોગિન કરી અને તમામ વિગતો તેની અંદર ભરી શકો છો. હવે કેવી રીતનું બનાવવું તેનો વિડીયો પણ બનાવેલો છે, તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ મળી જશે. જો ખ્યાલ ના આવે તો કોમેન્ટ કરતા રહેજો, ફરીથી એક આખો નવો વિડીયો બનાવી અને તમને યુટ્યુબમાં મૂકીશ. અન્ય કોઈ પણ બાબતે પ્રશ્નો હોય તો કહેતા રહેજો, તો આપણે પ્રશ્નો માટે પણ એક અલગથી વિડીયો બનાવીશું. તો થેન્ક યુ, આભાર.